જય ગજાનંદ, જય માતાજી। આપણે બધા જ લોકો કહે છે, કથાકારો કહે, ભાગવતકારો કહે, મોટા મોટા સ્વામી સંતો સાધુઓ કહે કે મા બાપની સેવા કરવી જોઈએ। પણ કયા મા બાપની સેવા કરવાની છે? મા બાપ એટલે શું? એમ કહેવાય ને કે જેવું કરશો ને એવું ભરશો, જેવું વાવશો ને એવું લણશો। આ એક ભૂલ તમારા જીવનની અંદર તમને બહુ નડી શકે છે। આગળ જતાં તમારા સંતાનો પણ દુઃખી થઈ શકે છે। આ ભૂલ તમારે ક્યારેય નથી કરવાની। કઈ ભૂલ એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તમારા માતા પિતાને તમારે ક્યારેય દુઃખી કરવાના નથી। તમારા માતા પિતાની અંતરાત્માને દુઃખ પહોંચે, એનો આત્મા દુભાય એવું કટુક શબ્દ તમારે ક્યારેય પણ નથી બોલવાનો। કયા મા બાપ? કે જે સ્ત્રીના લગ્ન થઈ જાય છે અને લગ્ન પછી એના પતિના જે માતા પિતા છે, એટલે કે એના સાસુ ને સસરા, એની એને સેવા કરવાની છે, એને ક્યારેય દુઃખી નથી કરવાના। એક બહુ મોટી ગલત ધારણા આપણા સમાજની અંદર ચાલી રહી છે। ગમે ત્યારે આપણે મા બાપની સેવા કરવાનું કહીએ ને તો એ દીકરી છે ને એના મા બાપ પ્રત્યે દોડતી હોય છે, એની સેવા કરવા માટે આતુર હોય છે અને સાસુ સસરાને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, એનો આત્મા દુભાય, એનું દિલ દુભાય એવું કૃત્ય આપણે કરતા હોય। જો તમારે સુખી થવું હોય, તમારા સંતાનોને તમે સુખી જોવા માગતા હોય તો તમારા પતિના જે માતા પિતા છે, એટલે કે તમારા સાસુ સસરા છે, એની સેવા જરૂરથી કરજો। એને ક્યારેય દુઃખી ન કરતા ઈશ્વર એમાં રાજી થશે અને તમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી તમને મુક્ત કરશે। જય ગજાનંદ, જય માતાજી।